લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી 24 વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જાહેર સભા શરૂ કરાઈ છે. કડી વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર કરવામાં આવશે જાહેરાત. ઉમેદવારની જાહેરાત કર્યા બાદ ફોર્મ ભરવામાં આવશે. આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના ભરવામાં આવશે ફોર્મ. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ તેમજ કોંગ્રેસના ધારાસભ્યો તેમજ કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા. કડીના સુજ્ઞ મતદાતાઓ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. દોમદત્તો તાપ છે, ખૂબ બફારો છે, પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે. સૌનો ખૂબ આભાર માનું. અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું. ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના ઉમેદવાર. હું ચોક્કસ માનું છું કે આપણા દેશની ફોજ એ દુનિયામાં અવ્વલ નંબરની ફોજ છે. આપણા જવાનોને નમન કરી સરહદ પર અવિરત સુરક્ષામાં એ મળે. એમનું શૌર્ય, એમનો યશ એ આપણી સેનાને છે. ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી. રોકી દેવા માટે એ વખતના અમેરિકાના પ્રમુખે કહ્યું કે અમારો 7મો કાફલો રવાના કરીએ છીએ. તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે, મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે, મારી સેના નક્કી કરશે. પાકિસ્તાનના બે ટુકડા કર્યા. આજે આપણી સેના જીતતી હતી, ખૂબ મજબૂતી હતી. તો જે નિર્ણાયક પગલાં લઈને કાશ્મીરનો એ હિસ્સો આપણો પાછો લેવાનો સમય હતો, ન થયું. એની લોકોને અનેક શંકા કુશંકાઓ છે. અમેરિકાના પ્રમુખ પહેલા સીઝ ફાયર કહી દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ. બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે ત્યારે આપણા સૈન્યની બહાદુરી અવ્વલ નંબરની બહાદુરી છે. નમન કરીએ, એની સાથે ખભે ખભા મિલાવીને રહીએ. પરંતુ એના માટે સેનાની બહાદુરી અને ભારતીય જનતા પાર્ટી મતો લેવા નીકળે એ વ્યાજબી. જે હિન્દુ સંસ્કૃતિમાં સ્પષ્ટ છે કે સિંદૂર એ સમર્પણની નિશાની છે, સિંદૂર વફાદારીની નિશાની છે. અને માંગમાં મારી બેન દીકરી સિંદૂર માત્ર પતિ સિવાય કોઈનું અડે પણ નહીં. ત્યારે એક ગિમિક કરવા માટે ઘેર ઘેર કોઈ બીજા પુરુષો સિંદૂર લઈને જાય એ મા દીકરીઓના માન જેવું કરે. વોટ બેંકની પોલિટિક્સ માટે એક હદથી નીચે ના ઉતરવું. મતોના રાજકારણ માટે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ઠેસ ના પહોંચવી જોઈએ. આ એક સોશિયલ મીડિયા પર સતત ચાલતી વાત, લોકોના અંદરથી ઉઠેલો અવાજ, એ જ મેં રજૂ કર્યો છે. હું આને કોઈ બીજી રીતે કહેવા માંગતો નથી. આવતીકાલે બપોરે 2 વાગ્યા પહેલા કડી વિધાનસભાને લઈને કયા એજન્ડા સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે? કડી વિધાનસભામાં એક તો ભૂતકાળ આ વાતનો સાક્ષી છે. આ જ વિસ્તારે જેમને પ્રેમ અને મતો આપીને જીત્યા હતા, ભાઈ બળદેવજી ઠાકોર હોય કે રમેશભાઈ હોય, એને વિસ્તારનું મજબૂતીથી પ્રતિનિધિત્વ કર્યું. એ પછી ભાજપના ધારાસભ્યો પણ જોયા છે. લોકો એમના ત્રાજવામાં રમેશભાઈ અહીંથી ધારાસભ્ય હતા અને માનનીય અહેમદભાઈની ચૂંટણી આવી ત્યારે કરોડો રૂપિયાથી ખરીદવાનો ભાજપે પ્રયત્ન કર્યો હતો, પણ આ રમેશભાઈ વેચાયા નહોતા. અમારા ઉમેદવારો ભાઈ શ્રી બેંકર હોય કે ભાઈ શ્રી પ્રહલાદભાઈ વાઘેલા હોય, આ બધા જ પ્રજાને ગમે એવા નિષ્ઠા અને પ્રમાણિકતાવાળા ત્રણેય ઉમેદવારો છે. અને આજે ત્રણેય નક્કી કર્યું છે કે અમારું હાઈકમાન્ડ લોકલ સર્વેના આધાર પર જેને પણ ટિકિટ આપશે એક ટીમ બનીને ત્રણેય મિત્રો વફાદારીથી સાથે કામ કરશે.
આખરે લોકશાહીમાં રિઝલ્ટ લોકોના હતા. હું ભાજપ જેવો કે બીજી પાર્ટીઓ જેવો અહંકારી નથી. અમે અમારી સકારાત્મક વાત અને સારા ઉમેદવાર સાથે જવાના છીએ. લોકોને વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર આસમાને છે. આ ચૂંટણીથી સરકાર નહીં તૂટે, પણ ભાજપનો અહંકાર તોડે, જેથી કરીને લોકોની તાકાતનો પરચો મળે તો લોક કલ્યાણ માટે ભાજપે કામ કરવું પડે. એ માટેની આ એક તક છે અને ગુજરાતના વાલા મતદાતાઓ આ બંને મત વિસ્તારના કોંગ્રેસને વિજયી બનાવશે એવી આશા છે. સાહેબ, કડી વિધાનસભા નાયબ મુખ્યમંત્રીનું ગઢ કહેવાય છે, શું કહેશો તેના વિશે? ગઢ લોકોનો જ હોય છે, કોઈ નેતાનો ગઢ ક્યારેય હોતો નથી. જનતા જનાર્દન છે. અહીંયાથી જ અમારા બળદેવજી ઠાકોર ચૂંટાયા હતા. એ વખતે આપ જેનો ગઢ કહો છો એ સામે હતા, છતાં ચૂંટાયા હતા. એટલે ગઢ કોઈનો નથી હોતો. જનતા જનાર્દન મોટી હોય છે અને અહીંયાથી માનની નીતિનભાઈને તો કટ ટુ સાઇઝ ભારતીય જનતા પાર્ટીએ જ કરેલા છે. એમની અંદર હરીફાઈ ચાલે છે કે નીતિનભાઈને કેમ કાપવા. આ બધા પરિસ્થિતિ વચ્ચે હું કોઈના વિશે વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં. ઓકે.